જય શ્રી કૃષ્ણ. ફાગણ સુદ 11 આ એકાદશીને આપણે કુંજ એકાદશી કહીએ છીએ. વ્રજ ભક્તોએ વનમાં નિકુંજો બનાવી છે અને વિવિધ પ્રકારના મનોરથો કરી અને પોતપોતાની નિકુંજોમાં પ્રભુને ભાવથી ખેલાવ્યા હતા અને વિવિધ પ્રકારની અનેક પ્રકારની સામગ્રી પ્રભુને આરોગાવી છે. આ વ્રજમાં ઠાકોરજીની 12 નિકુંજો છે. એમાં જો અમુક નિકુંજો લઈએ તો એ છે પુષ્પકુંજ, ફલકુંજ, મધુકુંજ, પ્રેમકુંજ વગેરે વગેરે એવી 12 કુંજો તેમાં બિરાજે છે. અને તેમાં કોટાના કોટી ભક્તોના જૂથો પણ બિરાજે છે, પશુ પક્ષીઓ બિરાજે છે, જે અલૌકિક મધુર વાણી બોલી અને પ્રભુની સેવા કરે છે. અને આ પશુ પક્ષી પણ કોઈ સામાન્ય નથી, તામસી જીવ નથી, એમને કોઈ દેહાધ્યાસ નથી, તેમને કોઈ જન્મ મરણ નથી અને તે સદા નવયૌવનમાં બિરાજે છે. અને જે આ 12 કુંજો છે એમાં કોઈ ઉપાધિ નથી, ભય નથી, દુઃખ નથી. અને જેવા જે ભક્તો છે એને જેવો ભાવ છે એવી નિકુંજો ત્યાં સિદ્ધ થયેલી છે અને તેના ભાવ પ્રમાણેની નિકુંજોમાં પ્રભુ બિરાજે છે. હવે આ નિકુંજ એટલે શું? તો કે ક્ષણે ક્ષણે જ્યાં નૂતન પ્રકારની ભૂમિ છે, નિકુંજ ભાવનાની ચિત્ર વિચિત્ર જે સજાવટ હોય છે, ભક્તની જે લીલા સામગ્રી સહિતના બાગ બગીચા છે, જ્યાં ફુવારા છે, જલવિહાર છે, અને એ બધું તમામ ઋતુ અનુસાર અને તમામ જે લીલાના જે ભાવ હોય છે તે રીતે જે બિરાજે તેને નિકુંજ કહેવામાં આવે છે. હવે એમાં એ છે મંગળા નિકુંજ, કુલેલ નિકુંજ, અભ્યંગ નિકુંજ, વસ્ત્ર નિકુંજ વગેરે વગેરે તે નિકુંજો બિરાજે છે. અને દરેક નિકુંજમાં અગણિત ભક્તો છે જે ક્ષણે ક્ષણે રૂપ, રસ, ભાવ, રંગ, સુગંધ અને શણગાર વગેરે બદલાતા રહેતા હોય છે. શીતકાલ કુંજ, ઉષ્ણકાલ કુંજ, વિહાર કુંજ વગેરેનું વર્ણન છે તો એ તો આપણે આપણા મુખથી કરી જ ન શકીએ. ક્ષણે ક્ષણે ત્યાં નૂતન રસ અને નૂતન લીલા સામગ્રી ભક્તો અને પ્રભુને સુખ આપે છે. આજે તો નાથદ્વારામાં પણ નિજ મંદિરમાં અને હવેલીઓમાં પણ કુંજની સજાવટ થાય છે. લીલા આસોપાલવના તોરણ બંધાય છે, લીલા આસોપાલવની કુંજ બંધાય છે. એ ઉપરાંત ફૂલોની પણ સજાવટ કરવામાં આવે છે. રાજભોગ દર્શનમાં કુંજની સજાવટ સમયે જે વેણુજી છે એ હસ્તને બદલે કમરમાં ધરવામાં આવે છે. અને હવે તો અબીલ, ગુલાલ, ચંદન એ વગેરેથી ભારે ભારે ખેલ થાય છે. તે ઉપરાંત જે નાથદ્વારામાં તો શૃંગાર સમયે મીનાનો મુકુટ, રાજભોગમાં ફૂલનો મુકુટ, સંધ્યામાં ફૂલનો પાછો નવો મુકુટ, આ રીતે ત્રણ વાર અલગ અલગ મસ્તક ઉપર પ્રભુને મુકુટ બદલવામાં આવે છે. અને આજથી તો 4 દિવસ 4 યુથાધિપતિની સેવા હોય છે અને ચારેય સ્વામીનીજી 4 સ્થાનમાં ડોલ ઝુલાવે છે. અને તેથી તો આજથી રાજભોગ સન્મુખ અને શયન સન્મુખમાં ડોલના પદ ગવાય છે. અને આપણે તો છેલ્લે કહીશું, બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અને ખેલે શ્યામા શ્યામરી આજ કુંજન મેં હોરી, આજ કુંજન મેં હોરી.